બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વરનુડામાં પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ વરનુડા ગામથી સમાજને નવી દિશા આપતા સમાચાર સામે આવ્યા છે। વરનુડા ગામની ગૌશાળા ખાતે સમસ્ત દરબાર જાગીરદાર સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા તમામ મહેમાનોનું ફૂલહાર અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું। આ ઐતિહાસિક ઉત્સવમાં ગામની 8 દીકરીઓએ એકસાથે લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા। દીકરી બોજ નથી, આશીર્વાદ છે એ સંદેશને સાર્થક કરતો આ પ્રસંગ બન્યો। વરનુડા ગામે સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમમાં પાટણ લોકસભાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, શ્રી ઠાકોર જુગલસિંહ મથુરસિંહ લોખડવાલા, સોલંકી નીતિનસિંહ બુકોલી, પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર, જયદેવભાઈ રાવ, દરબાર સમાજના રાવજી, મહાકાલ સેનાના ઉપાધ્યક્ષ શ્રી અશોકસિંહ વાઘેલા સહિત ગામના વડીલો, યુવાનો અને દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન ઉત્સવ સ્ટેજનું સંચાલન શ્રી વાઘેલા પોપસિંહ વડા દ્વારા કરવામાં આવ્યું હતું। વરનુડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક દાતાઓનું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે। આજે વરનુડા મુકામે ક્ષત્રિય જાગીરદાર પરમાર દરબારો દ્વારા સૌ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। એમાં 8 દીકરીઓના આજે સમૂહ લગ્ન લેવામાં આવ્યા, કંકુ પગલાં પડાવવામાં આવ્યા। આ સમાજમાંથી ખર્ચા ઓછા થાય, સમય બચે અને જે કુરિવાજો છે એ નાબૂદ થાય અને શિક્ષણનું વ્યાપ વધે સમાજમાં, એનો એક ઉદ્દેશ સાથે આજે આ આખી યુવા ટીમે, વરનુડાની યુવા ટીમે જબરજસ્ત વડીલોએ, આગેવાનોએ, મિત્રોએ જબરજસ્ત આયોજન કરી અને આ પાટણ જિલ્લાના માન્ય સંસદ સાહેબ શ્રી ભરતસિંહજી ડાભી, જુગલજી લોખંડવાલા અને સંતો મંતોની હાજરીમાં આ કાર્યક્રમ સુખપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યો છે। એ બદલ સમાજનો, જાગીરદાર સમાજનો અને વરનુડા ગામના દરબારોના, યુવાન મિત્રોનો અને વડીલોનો આ સમયે અમે બારોટજી અને આ બધા જ મહેમાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય। જી, આપણું નામ? મારું નામ છે સોલંકી નીતિનસિંહ વેલજી। હું બુકોલીનો વતની છું અને ભીલડી હાઈસ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું। જય માતાજી મિત્રો, આજે ડીસા તાલુકાના જે વરનુડા મુકામે પ્રથમ જે ક્ષત્રિય જાગીરદાર સમાજના જે સમૂહ લગ્ન યોજાયા છે, જે આપણી સમૂહ લગ્ન યોજાયા છે, જે વરનુડા ગૌશાળા આજુબાજુના જે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરસ રીતે જે વરનુડા ગ્રામજનો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, જે સમૂહ લગ્ન